સામાયિકની વાત લઈએ, આડાઈ. કાલે થોડીક વાત આવી હતી, લોભની વાત આપણે લીધી. આડાઈની વાત લઈએ. આડાઈ એટલે ધાર્યું ના થયું તો આડાઈ કરી નાખીએ. હવે આપણે આ પ્રકૃતિનો ભરેલો માલ જ છે, પણ એને જોતા શીખીએ કે આવી આડાઈ પ્રકૃતિમાં ક્યાં ક્યાં ઊભી થાય છે. જરા ધાર્યા પ્રમાણે ના થાય, અથવા આપણી પ્રકૃતિને માફક આવે એવું ના હોય. બધા આમ અમુક ડિસિઝન લેતા હોય ને આપણને માફક ના આવતું હોય તો આપણે આડાઈ થઈ જાય. હા, આ પોતાનું ધાર્ય કરે છે, આપણને પૂછતા નથી કરતા. એટલે એ આડાઈઓ જ્યાં જ્યાં ઊભી થાય ને એ ખલાસ થવી જોઈએ, સરળ થવું જોઈએ. હા, તમારો મત હોય તમે કહી શકો છો, પણ પકડો. એ આગ્રહને લીધે આડાઈ થાય છે કે આવું થવું જ જોઈએ, આવું કરવું જ જોઈએ. એ ના થાય એટલે પછી આડાઈ કે ભાઈ તમે મારું નથી કરતા તો હું પણ તમારું નહીં કરું, જાઓ. એટલે આડાઈ ભાગ આપણે જુઓ, કોઈ આપણને બતાડે તોય સ્વીકારો, અથવા આપણે જાગૃત થાઓ કે આડાઈઓ ક્યાં ક્યાં થાય છે. જે બાબતોમાં આપણું ધાર્યું ના થયું ને પછી આડાઈઓ થઈને ઊભી રહે. આડાઈથી પણ ના થાય ને તો પછી આગળનો રસ્તો કરે. ઘણા રાજીનામા આપી દે કે ભાઈ મને છે ને આ ડિપાર્ટમેન્ટમાં રાખવાની જરૂર નથી, તમે અનુભવી થઈ ગયા છો, તમે સરસ સંભાળી શકો છો, આપણી હવે જરૂર નથી. અને ખરેખર કે ને સારું ત્યારે આપી દો. હું જોતો તો તમને મારી કેટલી કિંમત છે કે છે, હું એમને એમ નહીં છોડું કે છે. લ્યો, કારણ પાછું કૂદીને ઉપાડી લે. કંઈ છોડવું નથી, એ રમત હતી એની. એ તોફાન આડાઈ કરીને પેલું દબડાવી જાય કે ભાઈ મારું તમે મને સ્વીકારો છો, મને દરેકમાં ઇન્વોલ્વ કરો છો, નહીં કરો તો હું નહીં ચાલવા દઉં. હવે એ હદ સુધીને આપણે જવું જ નથી. આ તો ઉગ્ર કશાય કહેવાય. આપણે તો વાળી શકાય એવા, આપણે ઊભું થાય ને વાળી લઈએ અંદરથી, એવા પુરુષાર્થમાં આપણે લાવવા માગીએ છીએ કે ભાઈ આપણને ખબર પડે અને આપણે તરત પકડીએ કે શું કામ ઊંધું પકડો છો, ભાઈ ના થયું તો વ્યવસ્થિત પાછા ફરો. 5 આજ્ઞા ગોઠવીને કશાયોમાંથી પાછા ફરીએ. પણ આ ધાર્યું ના થાય ત્યાં આડાઈ કરે, પછી પોતાને ઇન્વોલ્વ ના કરે અને પોતાને ખબર પડે પછી મને પૂછ્યા વગર, અને પોતાનો અહંકાર, વિશેષતાનો અહંકાર આડાઈઓ કરે કે એ લોકોને હવે સીધા કરવા પડશે. તે અમુક એવું દબાવી દે કામ, એટલે પેલા લોકોને અટકે, દોડતા આવવું પડે કે ભાઈ તો યસ આપણી કિંમત હવે તમને લોકોને સમજાઈ કે છે. એટલે આ તોફાન કરવા એ બધો કેટલી મનુષ્યપણાની સિદ્ધિ વપરાય છે. આત્મશક્તિઓ આ કશાયમાં વાપરી નાખી, આત્મા ખાલી થયો ને કશાય તગડા થયા. આ મનુષ્યપણાની સિદ્ધિ વપરાઈ જાય છે, આપણે વાપરવી નથી, પાછા ફરવું છે. જ્યાં જ્યાં ધાર્યું કરવાનું હોય, જ્યાં જ્યાં પકડો પકડાતી હોય, જ્યાં જ્યાં 4 જણા એગ્રી થાય ને આપણને માફક ના આવતું હોય તો આડાઈ થઈ જાય. એ આડાઈને પછી સીધી રીતે આડાઈ ના થાય તો કે તને કુદરત સજા કરશે. હવે ભગવાન તો બોલે નહીં, કારણ હવે તો ભગવાન કરતા નથી કે છે ને, કુદરત સજા કરશે, તને દંડ આવશે ત્યારે ખબર પડશે. અમારા જેવાને તમે સાંભળતા નથી, તને કુદરત દંડ આપશે કે છે. એટલે એ બધા પાશવી આનંદ કહેવાય. દંડ શું કરવા છે? આપણે જ આ ફાઇલના નિકાલ કરવા માટે આપણે આ વ્યવહારમાં આવેલા છે. એ નિકાલ કરીને છૂટો ને, અને વ્યવસ્થિત ના આધારે થવાનું છે. એનું ચાલવાનું નથી ને આપણું ચાલવાનું નથી. પણ આપણો આગ્રહ છે મારું થવું જોઈએ, એટલે પેલો વાંકો પડે છે, કાયમ ધાર્યું કરે છે, મારું કરવા દેતો નથી, એટલે આપણને આડાઈ ઊભી થાય છે. એટલે આ ઊભી થાય આડાઈ, એને અક્રમ વિજ્ઞાન શું કહે છે કે તમે બંધ કરો એવું નથી કહેતા અમે, તમે જાણો. એના વિરોધમાં બેસો કે આ ખોટું છે, આવું ના હોવું છે, એના પક્ષમાં હું નથી. એટલે જાણો એ ઉપરનું છે, એનાથી નીચેનો પગથિયે એ વિરોધ બતાડો. વિરોધમાં છો એટલે તન્મયાકાર થતા નથી. ધીમે ધીમે આગળ વધાશે ત્યારે વાળી શકાય એવું બનશે. તમે પક્ષ આડાઈનો લેતા જ નથી, આપણે પક્ષ લેતા જ નથી, પછી આડાઈ ઓગળી જશે, પછી જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે. એટલે અહીંયા આપણે જાગૃત થવું છે. જે કામકાજની બાબતોમાં જ વધારે આડાઈ થતી હોય, અથવા કંઈ સલાહ લેવા જઈએ તો મને પૂછવાની જરૂર નથી, જાઓ પેલા પાસે જાઓ. કારણ 2-4 વખત આપણી પાસે આવ્યા ને પછી એક વખત બીજા પાસે જાય ને તો આપણને આડાઈ ઊભી થાય કે આપણી પડી નથી, જાઓ બીજા પાસે જાઓ. અંદરખાને દાનત તો 100% હોય કે મારી પાસે જ આવવું છે, બીજા પાસે જવો જ ના છે. એવું 2-4 વખત કરીશ ને એટલે પછી દુઃખી થશે, એટલે મારી પાસે જ આવશે કે છે. એટલે આડાઈઓ શું, પોતાને સંસારી મોહ પૂરા કરવા માટે રમતો રમે છે, એ આડાઈઓ છે. માન પોષવા માટે, ધાર્યું કરવા માટે, સત્તાનો ઉપયોગ કરવા માટે આડાઈઓ કરી નાખે છે. એ આડાઈઓને આપણે આજે જુઓ. અને જ્ઞાનના લક્ષણ શું? આડાઈ ખલાસ થતી જાય.
જાગૃત થાય ને કે આ રિલેટિવ, આમાં શું છે, સાદી વાત એટલી છે, આ રિલેટિવ વ્યવસ્થિત ને તારવે છે, તો પછી એમાં આપણે ધાર્યું કરાવવાનું રહ્યું જ ક્યાં? અલ્ટાને આપ તો ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. અને આ તો રિલેટિવનું છે, મારું છે જ નહીં. રિયલમાં હું આ છું. હું દીપક હતો તો મારું કામ છે, પણ હું દીપક જ નથી ને, હું શુદ્ધાત્મા. ને આ વાણીના કામ હતા ને, કેટલાય માણસો કામ કરવા આવતા હતા દાદાની વાણીનું, આ જતા રહે, બીજા કામમાં જતા રહે. તો મને એમ ના લાગે કેમ જતા રહ્યા. હું તો એમ સમજો કે આ વ્યવસ્થિત આટલું આવ્યું. એટલે હું જ્ઞાનને ચોંટેલો રહેતો હતો, કામને ચોંટેલો નહોતો હતો. એટલે કામમાં ઓછું થાય, ના થાય, વધારે કરવા પડે તો આડાઈ ના ઊભી થાય મારે, કારણ કામને ચોંટેલો જ નહોતો. કામ કેમ નથી કરતા, આટલું સોંપ્યું કેમ આમ કરો, અહીંથી થાય કે ભાઈ તું જે થયું તો વ્યવસ્થિત, ના થયું તોય કરેક્ટ. એટલે પોતે જ્ઞાનમાં ચોંટવાનું છે. આ કામને ચોંટ્યા એટલે પછી આડાઈ ઊભી થાય કે મારું કામ નથી કરતા તો તમારું નહીં કરું, જાઓ. એટલે આ રિલેટિવને ચોંટ્યા તો પછી આડાઈ ઊભી થાય. રિલેટિવને ચોંટવાનું નથી, રિયલને ચોંટવાનું છે. રિલેટિવને સંભાવી નિકાલ કરવાનો છે. ના થયું તો ફરી પ્રયત્ન કરીશું, થયું તો વ્યવસ્થિત કરતા, હું કરતા. એટલે આડાઈઓ ક્યાં ઊભી થાય છે? તો કે દેખાય છે કે આવું થવું જોઈએ, નથી થતું, પછી આ લોકો અટકાવે છે, માટે નથી થતું, માટે હવે આડાઈ કરો કે જેથી કરીને ધાર્યું થાય. એટલે એવી રીતે આપણે આ પ્રકૃતિની રમતોને જોઈશું. સામાયિકમાં ક્યાં ક્યાં આડાઈઓ ઊભી થાય છે, સામાયિકમાં જોઈશું. આ બધાને સમજાય એ વાત છે ને. એ ઘરમાં નજીકની વ્યક્તિઓમાં જ થતું હોય, હસબન્ડ વાઈફમાંય થાય, છોકરી મમ્મી હોય તો એમાંય આડાઈઓ થાય, ભાઈ બહેનોમાં, ભાઈઓમાંય થાય, નજીકની વ્યક્તિઓમાં વધારે થાય, કારણ હિસાબવાળા ને. અને આપણી પ્રકૃતિ કરતાં એની જુદી જ હોય, એટલે દરેક વખતે ડખા થાય ને એટલે આપણી આડાઈ ઊભી થઈ જાય. એટલે એ સામાયિકમાં જોઈશું આપણે. સેવામાંય થાય, ઘરની વ્યક્તિઓમાં થાય, નજીકના સહધ્યાયોમાં થાય, જ્યાં જ્યાં થાય આપણે એક એક ડિપાર્ટમેન્ટ લેતા જવાનું, જોતા જવાનું, ઓળખવાનું કે આ આપણી આડાઈઓ વગર સમજાવીને કામ કર્યું હોત તોય ચાલત, અને છેવટે સમજાવ્યું કે આડાઈ કરી, અને બેવ ના કર્યું હોત તો વ્યવસ્થિતના આધારે કામ થાય જ છે. તો આપણે આડાઈ કરેલી શક્તિઓ નકામી ગઈ અને પાછું ગુંડા દેખાયા, અને રોગ વધ્યો પાછો કશાયનો. એટલે આવી રીતે તારણ કાઢીને પાછા ફરીએ આપણે કે આ હિતકારી નથી, અને સરળ થવાનું છે. સરળતાથી સાપને સીધા થવું પડે. મોક્ષ દરમાં જવું હોય તો મોક્ષે જનારાને સરળ થવું પડે. અને આડાઈનું ફળ શું આવે? તો માર પડે બરોબરનો, બધામાં અડખામણા થાય, બધા ખસેડે, આપણને ઇન્વોલ્વ ના કરે કે ડખાવાળો છે, બધે કંટાળે લોકો આપણાથી. અને આપણે જોઈએ છે બધા પાસેથી એ મળે જ નહીં, ઉપરથી વધારે દુઃખી થઈએ આપણે, પછી વધારે આડાઈઓ કરતો થાય, લોકો વધારે પછી દૂર કરતા જાય. એટલે આ વાઇસે વર્ષા બગડતું જાય બંને. અને સરળને લોકોય સ્વીકારે, પછી ઇન્વોલ્વ કરતા જાય, અને આપણને એમાં રીસ ચડે, જો આ સીધો આવો છે ને તેવો છે ને, કામ તો આવડતું નથી ને આપણે કામ કરી શકીએ એમ છે, આપણે ઇન્વોલ્વ કરતા નથી, પણ આપણે આડાઈથી ફેંકાઈ જઈએ છીએ. એટલે આ પ્રકૃતિને ઓળખો, અને આ કશાયની રમતને ઓળખો, અને એમાંથી કશાય રહિત થવાય, એમાંથી બહાર નીકળી જઈએ, એના પક્ષમાં ના રહીએ, એવી જાગૃતિમાં આપણે આવીએ. આ બધાને સમજાય છે ને? ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારના પ્રસંગોમાં જ્યાં જ્યાં પ્રકૃતિને માફક ના આવે એવું બને, જ્યાં જ્યાં પોતાનું ધાર્યું ના થાય એવું બને, જ્યાં જ્યાં પોતાના મંતવ્ય પ્રમાણે ના કરે એવું બને, ત્યાં ત્યાં આડાઈ નામનો દોષ ઊભો થાય, એવા સર્વ પ્રકારના પ્રસંગોમાં જ્યાં જ્યાં આડાઈનો દોષ ઊભો થયો હોય એને સામાયિકમાં જોવાની શક્તિઓ આપો. 5 આજ્ઞાએ કરીને, જ્ઞાનમાં રહીને વ્યવહાર પૂરો કરવો છે. ત્યાં આડાઈ ના હોવી ઘટે એવી જાગૃતિ રાખી શકો, એવી સામાયિક કરવાની શક્તિ આપો.
ઉમાન વચન કાયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. બોલો હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સરસ ઊંડા ઉતરીને જોજો. આ જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ શરૂ થયો. પ્રકૃતિને જોવામાં એ શક્તિ વધતી જશે જ્ઞાતા દ્રષ્ટાની. અને આપતાણી 9માં આખું ચેપ્ટર છે. ભવિષ્યમાં જ્યારે પણ આ સ્ટડી કરીને આખું આડાઈ ઉપર વિગતવાર એનાલિસિસ કરી શકાય.